જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 23 વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ ₹155.37 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી। જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે। જ્યારે 6.22 કરોડના ખર્ચે આગામી સમયમાં એનિમલ ક્રિમિટોરિયમ બનાવવામાં આવશે। આ ઉપરાંત સીસી રોડ, બ્લોક ભૂગર્ભ ગટરના કામો સહિત શહેરમાં અલગ અલગ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે। स्टेन्डिंग कमिटी में माननीय कमिश्नर श्री द्वारा कुल 21 विकास कार्यों एजेंडा आवेल हता। 2 विकास कार्यों एजेंडा चेर उपरथी लई अने कुल 23 एजेंडा ना काम ने बहाली आपवामां आवेल छे, जेनी किंमत 155 करोड़ 37 लाख थाय छे। जेनी अंदर 135.70 करोड़ नो खर्च ने सैद्धांतिक स्वीकार करवामां आवेल छे अने 19.67 करोड़ नो खर्च ने बहाली आपवामां आवेल छे। नवसारीनी वसुधरा डेयरीना चेरमेन अने वाइस चेरमेन पदनी चूंटणी योजाई। चूंटणीमां राजेश पटेल चेरमेन अने सीताबेन जाधव वाइस चेरमेन बन्या। भाजपना मेन्डेट पर लड़ी रहेला किशोर पटेलनी थई हार। चेरमेन पद माटे दुवाडाना राजेश पटेलने 14 मांथी 10 मत मळ्या हता, ज्यारे भाजपना सत्तावार उमेदवार किशोर पटेलने मात्र 4 मत मळ्या हता, जेना कारणे तेमनी हार थई हती। वाइस चेरमेन पद पर पण भाजप प्रेरित कल्पनाबेन भिंसराने हारनो सामनो करवो पड्यो हतो। तेमनी सामे सीताबेन जाधवे 9 मत मेळवी विजय प्राप्त कर्यो हतो। भरूचनी जामा मस्जिदना मूळ स्वरूप मुद्दे उग्र विवाद। शहरना मध्य भागमां आवेली अने पुरातत्व विभाग हस्तकनी राष्ट्रीय धरोहर गणाती जामा मस्जिदना मूळ स्वरूपने लईने मोटो विवाद सामे आव्यो छे। आ स्थळ पर समड़ी विहार जैन मंदिर तथा श्री चक्रधर स्वामीनुं जन्मस्थळ होવાનો दाવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેને લઈ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈ પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી। એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું। એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ। समाचार डाबेलनी 2 कंपनीओमां लागेली आग काबूमां आवी छे। टोटल पेकेजिंग नामनी कंपनीमां लागी हती आग बेकाबू बनता बाजुनी कंपनीमां पण आग लागी हती। बाजुनी एश पेकेजिंग कंपनी पण आगनी झपेटमां आवी छे। 2 कंपनीओमां आगथी आसपासना विस्तारमां दौड़धाम। 5 થી વધુ फायर ब्रिगेडनी टीमो घटना स्थळे पहोंची। जो कि आगनुं स्वरूप जोता फायर ब्रिगेड आग पर संपूर्णपणे काबू मेळववा भारे जहेमत उठावी पड़ी हती। घटनामां कोई ईजा के जानहानी थई न हती, परंतु आग लागवानुं कारण जाणी शकायुं नथी। आ कंपनीओ प्लास्टिक पेकेजिंग मटीरियल बनावे छे। आग तमाम मालसामान बळीने खाक थई गयो छे। અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે। ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી। વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ। વાપી નોટિફાઈડની ફાયર બ્રિગેડ આવી ગઈ। વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબૂમાં આવી ગઈ છે। નહીં, જરા પણ નહીં, કોઈ ક્લેઝ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં। બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલા। કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી। ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી ત્યાં કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી લીધી। વલસાડથી, સેલવાસથી, ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરતી કેમિકલ, વેલ્સપોન કંપની, આલોક કંપની, બધાના સહયોગથી। દમણના દાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 2 કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી। શરૂઆતમાં છે આ દાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી। જો કે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। આ કંપનીમાં लागेली आग बेकाबू बनता बाजूमां आवेली अन्य एक एस पेकेजिंग नामनी कंपनीमां पण
આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે, તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘપ્રદેશ, દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે અને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. આંકલવના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન આપમાં જોડાયા છે. સંજયસિંહ રાજે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેર્યો છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે આપમાં જોડાયા. સંજયસિંહ રાજ વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છે. સંજયસિંહ રાજ આપમાં જોડાયા છે. ઈસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી. સંજયસિંહ સહિત ભાજપ કોંગ્રેસના 60 આગેવાનો સમર્થકો સાથે આપમાં જોડાયા છે. વિચારધારાથી પ્રેરિત થઈને સંજયસિંહ રાજ આપમાં જોડાયા હોવાનું કહ્યું ઈસુદાને. આપ આણંદ જિલ્લા પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં આપમાં જોડાયા છે. આપે સમગ્ર ગુજરાતમાં આજથી ડોર ટુ ડોર કેમ્પેઇન શરૂ કર્યું છે તેવી પણ જાણકારી આપવામાં આવી છે. એવા સંજયસિંહજી રાજ આજે એમના ભાજપ અને કોંગ્રેસના લગભગ 60 જેટલા પદાધિકારીઓ, સામાજિક આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ તો તેઓ 3-4 હજાર લોકો સાથે આગામી સમયમાં સભાઓ કરીને જોડાશે, પરંતુ આજે પ્રદેશ કાર્યાલયે તેઓ આમ આદમી પાર્ટી અને એની વિચારધારાથી જોડાઈ રહ્યા છે, જે મને ખૂબ આનંદ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર. 12 જાન્યુઆરીએ પીએમ કરશે ઉદ્ઘાટન. મેટ્રો રેલના ફેઝ 2ના ભાગનું ઉદ્ઘાટન કરશે. રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે પીએમ મોદી. મહાત્મા મંદિર સ્ટેશન સુધી મેટ્રોમાં જશે પીએમ મોદી. નવી લાઇન હેઠળ સેક્ટર 10થી મહાત્મા મંદિર દરમિયાનનું સ્ટેશન જાહેર કરવામાં આવશે. આ સાથે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો થઈ જશે. સાથે ઉલ્લેખનીય છે કે પીએમનો રાજકોટનો કોડ શો જે છે તે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તો જે રોડ શો કરવામાં આવવાનો હતો રાજકોટમાં તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે સાથે હવે આખું જે અમદાવાદ ગાંધીનગરને કનેક્ટ કરતો મેટ્રોનો કોરિડોર છે તે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ફેઝ 2 હવે સફિશિયન્ટ રીતે લોકો માટે ઉપલબ્ધ થઈ જશે, જેમાં મોટી સંખ્યામાં લોકો મેટ્રોનો ઉપયોગ કરી શકશે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે. અને અમદાવાદ અને ગાંધીનગરને જે જોડવાનું વિઝન હતું જે મેટ્રો થકી થઈ શકે તે પૂર્ણ થતું જોવા મળશે. સુરતમાં ઝડપાયેલા નકલી ઘી મામલે મોટો ખુલાસો. ₹150માં તૈયાર થઈ જતું નકલી ઘી ₹350માં વેચતા હતા. નકલી ઘી 6 મહિનાથી કરતા હતા વેચાણ. 2 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર છે. તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું ઝડપાયું છે કારખાનું. લસકાણા વિસ્તારમાંથી ઝડપાયું છે નકલી ઘી. શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું કરતા વેચાણ. પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું કૌભાંડ. સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું. તો નકલી ઘીનો જે વેપલો ચાલી રહ્યો હતો તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે કોણ કરી રહ્યું છે છેડા? વારંવાર નકલી જથ્થો ઝડપાઈ રહ્યો છે. નકલી ઘીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેને લઈને પણ તપાસ કરવી જરૂરી છે, જેથી લોકોને ખ્યાલ આવે કે સુરત સુધી સીમિત છે કે સમગ્ર રાજ્યમાં આ રીતની પરિસ્થિતિ છે. ભેળસેળિયા તત્વો વિરુદ્ધ શું પગલાં લેવામાં આવશે તે પણ જાહેર કરવું જરૂરી છે. जिससे डुप्लीकेट घी का जत्था 319 किलो, साथ में वेजिटेबल और सोयाबीन ऑयल 856 kg और बाकी घी बनाने का एसेंस टोटल मिला के 2,11,865 रुपए का मुद्दा माल वहाँ से बरामद हुआ है. ये इनका ऑपरेशन ऐसा था कि ये डुप्लीकेट घी बनाने के लिए जो पाल्मोलिन ऑयल या सोयाबीन ऑयल है उसमें
थोड़ा सा ओरिजिनल घी डाल के उसमें घी का एसेंस डाल के उसको गर्म करते थे और उसको होमोजेनाइज करके फिर मार्केट में करियाने की दुकान और मिठाई की शॉप्स में उसको बेचते थे। तो उनकी कॉस्टिंग पड़ती थी वो 150 रुपए के जैसे पड़ती थी, और जो ये मार्केट में बेचते थे 300 350 रुपए में बेचते थे। पिछले 6 महीने से ये ऑपरेशन ये कर रहे थे और हमें ये बात नहीं मिली तो हमने इस पर रेड किया और इसमें अभी फिलहाल जानवा जोग दाखिल करके सारे सैंपल्स को सीज कर लिया गया है। अमृति